મિત્રો આજે આમ તો ગીર ગાયનું નામ દરેક જગ્યાએ આપણે જાણતા જ હોઈએ છીએ, સાંભળતા જ હોઈએ છીએ. પશુપાલકો છે એ ગીર ગાય રાખતા હોય છે. પરંતુ મારે આજે એક એવા વ્યક્તિ વિશે વાત કરવી છે કે જે વ્યક્તિ છે એ ગીર ગાય શોખ માટે રાખે છે, નહીં કે દૂધ ખાવા માટે, નહીં કે વેચાણ કરવા માટે. સાવરકુંડલાના એ વ્યક્તિ છે કે જેઓ વર્ષોથી ગીર ગાય રાખે છે અને તેઓ એક એવી ગીર ગાયની ખરીદી કરી કે જે ભાવનગર બ્રીડ લાઇનની કૃષ્ણકુમાર સિંહજીના જે સમયની બ્રીડ લાઇન ચાલી આવે છે, પ્યોર અને નેચરલ ગીર ગાય. એ ગીર ગાયની વાછરડી લાવ્યા હતા અને ત્યારબાદ તેઓનો વંશવેલો વધારી રહ્યા છે. આજે એ વ્યક્તિએ બનાસકાંઠા સાબરકાંઠા વિસ્તારની અંદરથી પોતાના મિત્ર પાસેથી 7 લાખ રૂપિયા દઈને એ ગીર ગાયની ખરીદી કરવામાં આવી હતી. અને મિત્રો ખાસ એ વાત છે કે લાખો રૂપિયા દઈને ગીર ગાય લોકો ખરીદે છે કે ગાંડા નથી થઈ ગયા. સત્ય હકીકત એવી છે કે બ્લડ લાઇનની કિંમત હોય છે. દરેક બ્લડ લાઇનની અલગ અલગ રૂપિયા બોલાતા હોય છે. ગીર ગાયના લાખો રૂપિયા ભાવ બોલાતા હોય છે. 7 લાખ નહીં પણ 11 લાખ સુધીની ગીર ગાયનું વેચાણ થયેલું મેં પણ ખુદે જોયેલું છે. ખાસ માગવા વાળો, રાખવા વાળો, દેવા વાળો અને એની ઉપર મુખ્ય ગાય કેવી છે, ગાયની અડર ક્વોલિટી કેવી છે, ગાયનો કલર કેવો છે, ગાયના શિંગડા કેવા છે, પૂંછડું કેવું છે, એની આંખો, એનું મોઢું, આ બધા ઉપરથી કિંમત નક્કી થતી હોય છે. પરંતુ આજે સાવરકુંડલાના એ વ્યક્તિ વિશે વાત કરવી છે કે જેઓ વ્યક્તિએ સાબરકાંઠા બનાસકાંઠા વિસ્તારની અંદરથી ગીર ગાયની ખરીદી કરી, 7 લાખ રૂપિયા દઈને ખરીદી કરી છે. અને આજે એ ગીર ગાયની વાછરડી આવી છે અને એ ખરીદીમાં બોલી પણ એવી લગાવવામાં આવી હતી કે 7 લાખ રૂપિયા દઈને તમે ગીર ગાય હું તમને આપીશ, જો વાછરડી આવે તો વાછરડી મને પરત આપવાની છે. ત્યારે મિત્રો આજે એ ગીર ગાય વિશે હું તમને એ ગીર ગાયની મુલાકાત કરાવીશ, એ ગીર ગાયને આપને બતાવીશ અને એના માલિક સાથે હું તમને મુલાકાત કરાવીશ. મારું નામ બાબલુભાઈ વિકમા, મારું ગામ સાવરકુંડલા. આ ગાય હું લાવ્યો પાલનપુરથી મારા મિત્ર પાસે, પ્રવીણભાઈ ચૌધરી પાસેથી. હું 7 લાખ રૂપિયામાં લાવ્યો હતો અને પ્યોર ભાવનગર બ્રીડ છે. અને જ્યારે હું ગાય લાવ્યો ત્યારે એવી શરત હતી કે વાછડી પાછી દેવાની. 7 લાખમાં મારે વાછડી તો પાછી જ દેવાની અને પ્યોર ભાવનગર બ્રીડ છે. એની માતા કોણ છે, પિતા કોણ છે? આનો બાપ છે સાલીન, એની માતા છે ભાવિકા અને એનો બાપ છે પ્રદ્યુમલ, અને પ્રદ્યુમલનો બાપ ગોંડલિયો, જે ભારતમાં આખા વર્લ્ડમાં ફેમસ છે ગોંડલિયો. અને આની એક ખાસિયત એ છે કે અત્યારે જુઓ તમે આનું આવડાન જુઓ, એની ફિટનેસ જુઓ. ભાવનગરની મેઇન ખાસિયત એ છે કે કદાચ 15 વેતર હોય કે ગમે એટલા વેતર હોય, એનું આવું કોઈ ખરાબ થતું નથી. અડર ક્વોલિટી બહુ સારી રહે છે. અને બધાય 7 લાખ રૂપિયા દેતા હોય તો એવું જોતા હોય કે કોઈ કાબરી પ્રસંગ કરતા હોય, તો મેં આ બ્લડ જોઈને મેં 7 લાખ રૂપિયા ચૂકવ્યા છે. કેમ 7 લાખ રૂપિયા ચૂકવ્યા, તમે કારણ શું? પ્યોર ભાવનગર બ્રીડ છે અને 7 લાખ એટલે આ બ્રીડમાં કાંઈ ન કહેવાય. આ તો મને 7 લાખમાં સંબંધમાં મળી ગઈ છે. બાકી તો 12 લાખ, 15 લાખ, 25 લાખ લગીની ગાઉ વેચાય છે. આની કોઈ માંગ કરી તમારે લેવા પછી? ના, મને હજી કોઈને મેં કીધું જ નથી. હજી કોઈને ખબર જ નથી હું લાવ્યો છું. અને માતાનું દૂધ કેટલું હતું અને એની શું કિંમત બોલાતી હતી? માતા તો પરદેશી રાવલ પાસે હતી અને તો એની કોઈ કિંમત જ નથી. ગમે કિંમતમાં એને કદાચ કે 25 લાખમાં તો એને વેચવી જ નથી. એની માતાને 12 લીટર દૂધ હતું અને આને અત્યારે 9 લીટર દૂધ છે.